ઇન્ડો એમઆઈએમ નો આઈપીઓ ગુરુવાર 23 જુલાઈથી રોકાણ કરવા માટે ઓપન થવા જઈ રહ્યો છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. ઇન્ડો એમઆઈએમ ના શેર ગ્રે માર્કેટમાં 194 રૂપિયાના પ્રીમિયમ સાથે કારોબાર કરી રહ્યા છે. કંપનીનો આઈપીઓ 27 જુલાઈ સુધી સબસ્ક્રિપ્શન માટે ઓપન રહેશે. ઇન્ડો એમઆઈએમ ના આઈપીઓ ની કુલ સાઇઝ 3811 કરોડ રૂપિયા છે. એટલે કે આજના દિવસથી ઇન્ડો એમઆઈએમ નું આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આઈપીઓ નું જીએમપી અત્યારથી જ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. 194 રૂપિયાના પ્રીમિયમ ઉપર ચાલી રહ્યું છે. 27 જુલાઈ સુધી આઈપીઓ ઓપન રહેશે અને 3811 કરોડ રૂપિયાનો આઈપીઓ છે. તો આ આઈપીઓ ની ડિટેલમાં માહિતી આપણે જોઈએ. ઇન્ડો એમઆઈએમ નું આઈપીઓ 485 રૂપિયા પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યું છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 194 રૂપિયા અથવા 40% પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યા છે. જો વર્તમાન ગ્રે માર્કેટ પ્રીમિયમના હિસાબથી જોઈએ તો આ આઈપીઓ ના શેર લગભગ 679 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે. કંપનીના શેર શુક્રવારે 30 જુલાઈના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થશે અને કંપનીના આઈપીઓ નું એલોટમેન્ટ 28 જુલાઈના રોજ ફાઇનલ થશે. એટલે કે પ્રાઇસ બેન્ડ 485 રૂપિયા છે અને 194 રૂપિયાના પ્રીમિયમ ઉપર અત્યારે ચાલી રહ્યું છે. એટલે કે 40% પ્રીમિયમ ઉપર જો આજ પ્રાઇસ ઉપર લિસ્ટ થાય તો 679 રૂપિયાના આસપાસ લિસ્ટ થઈ શકે છે. શુક્રવારે એનએસસી અને બીએસસી ઉપર આ આઈપીઓ લિસ્ટ થવાનો છે. 28 જુલાઈએ આઈપીઓ નું ફાઇનલ એટલે કે એલોટમેન્ટ થવાનું છે. તો કંપની શું કરે છે એ જોઈએ આપણે. તો ઇન્ડો એમઆઈએમ ની શરૂઆત 1996 માં થઈ હતી. મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રિસિઝન એન્જિનિયરિંગ કમ્પોનેન્ટ્સ બનાવવામાં ગ્લોબલ લીડર છે. કંપની મોલ્ડ ડિઝાઇન, ટૂલિંગ, ફિનિશિંગ અને એસેમ્બલી સહિત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન ઓફર કરે છે. મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ ઉપરાંત કંપની ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, પ્રિસિઝન મશીનિંગ, સિરામિક ઇન્જેક્શન મોલ્ડિંગ અને 3D મેટલ પ્રિન્ટિંગ જેવી એડવાન્સ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. એટલે કે આ કંપની મેટલ ઇન્જેક્શન મોલ્ડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રિસિઝન એન્જિનિયરિંગ કમ્પોનેન્ટ બનાવવામાં ગ્લોબલ લીડર છે. એટલે વિશ્વમાં અગ્રણી કંપની આ છે. 1996 માં આ કંપનીની શરૂઆત થઈ હતી. એટલે લગભગ 30 વર્ષ જૂનો એક્સપિરિયન્સ પણ આ કંપનીને છે. નાણાકીય વર્ષ 2025-26 માં કંપનીએ 6400 થી વધુ પ્રોડક્ટ્સ બનાવી જેને ઓટોમોટિવ, ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો પૂરી કરી. 31 માર્ચ 2026 સુધીના ડેટા અનુસાર ઇન્ડો એમઆઈએમના ચીન, જર્મની અને અમેરિકામાં 3 સેલ્સ ઓફિસો છે. આ સિવાય યુરોપ અને એશિયામાં કંપનીની સેલ રિપ્રેઝેન્ટેટિવ છે. નાણાકીય વર્ષ 2026 માં કંપની 1100 થી વધુ ગ્રાહકોને સેવા પૂરી પાડી છે અને કંપની 15 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ઓપરેટ કરે છે. પછી રોકાણકારો આમાં કેટલા લોટ અપ્લાય કરી શકશે એ જોઈએ. 13 લોટ માટે રોકાણકારો મેક્સિમમ અપ્લાય કરી શકશે. જ્યારે ઇન્ડો એમઆઈએમ ના સામાન્ય રોકાણકારો અથવા રિટેલ રોકાણકારો ઓછામાં ઓછા 1 લોટ અને મહત્તમ એટલે કે મેક્સિમમ 13 લોટમાં રોકાણ કરી શકશે. આઈપીઓમાં 1 લોટમાં 30 શેર છે. 1 લોટ માટે સામાન્ય રોકાણકારે 14,550 રૂપિયાનું રોકાણ કરવું પડશે. ગ્રીન મેડોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, કૃષ્ણા ચિવકુલા જુનિયર, રાજ ચિવકુલા અને જગદંબા કંપનીના પ્રમોટર્સ છે. આઈપીઓ પહેલા કંપનીમાં પ્રમોટરની ભાગીદારી 92.94% છે, જે આઈપીઓ બાદ 77.65% રહી જશે. કંપની તેના કર્મચારીઓની આઈપીઓમાં 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ઇન્ડો એમઆઈએમ ના આઈપીઓ વિશે, જે આજથી ઓપન થઈ 27 તારીખ સુધી ઓપન રહેવાનો છે. કંપનીનું પ્રાઇસ બેન્ડ 485 રૂપિયા છે અને અત્યારથી જ કંપની ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. 40% પ્રીમિયમ ઉપર ટ્રેડ આ આઈપીઓ થઈ રહ્યો છે. સાથે જ વાત કરીએ, કંપની 1996 માં શરૂઆત થઈ હતી, એટલે કે 30 વર્ષ જૂની આ કંપની છે. કંપની ગ્લોબલ માર્કેટ લીડર પણ છે. એટલે કે વિશ્વમાં અગ્રણી કંપની છે જે આ પ્રોડક્શન કંપની કરી રહી છે તેમાં. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.